આમ આદમી પાર્ટીમાં જે પ્રકારે ધમાસાણ મચ્યું, રાજુ કરપડાએ પાર્ટી છોડી અને ત્યાર પછી વિધાનસભાના સત્રમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય ચૈતર વસાવા સતત છવાયેલા છે અને આ ધારાસભ્યોએ તેમના વિસ્તારના લોકોના સાથે ધૂળેટીની ઉજવણી કરી અને તેના જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીમાં જે પ્રકારે ગુજરાતમાં ધમાસાણ મચેલું છે અને રાજુ કરપડાએ જ્યારે આ પાર્ટી છોડી ત્યારે આરોપ લગાવ્યા હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં અને આ પાર્ટીના વિરુદ્ધમાં જે પ્રકારે તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા ત્યાર પછી જે પ્રકારનું ધમાસાણ ઊભું થયું આ પાર્ટી છે, આ પાર્ટીમાં આંતરિક વિવાદ અને વિરોધો છે તે સ્પષ્ટ સપાટી પર આવી ચૂક્યા અને જે પ્રકારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને અન્ય વ્યક્તિ પર આરોપ લાગ્યા અને ત્યાર પછી વિધાનસભાના સત્ર દરમિયાન ફરી એક વખત છવાયા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તેમના સાથી ધારાસભ્ય ચૈતર વસાવા, કેમ કે આ બંને ધારાસભ્યો તેમના વિસ્તારના પ્રશ્નો સતત ઉઠાવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા ખેડૂતોના મુદ્દા સતત ઉપાડી રહ્યા છે, જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસીના જે મુદ્દા છે, આદિવાસીને મળતું જે બજેટ છે તે મામલા સતત ઉજાગર કરી રહ્યા છે અને સરકાર છે તે આદિજાતિ વિભાગને બજેટ તો ફાળવે છે પરંતુ મોટા ભાગનું બજેટ વણ વપરાયેલું રહે છે। તે મામલે પણ તેમણે સરકારને અને આદિજાતિ મંત્રી છે તેમને કઠેડામાં ઊભા રાખ્યા હતા અને આ બંને ધારાસભ્યો જે પ્રકારે અત્યારે સતત એક પછી એક સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે તેને લઈને પણ સરકારના મંત્રીઓ ચોક્કસપણે મૂંઝવણમાં હોય તેવું હાલ સ્પષ્ટ વિધાનસભાના ગૃહમાં દેખાઈ પણ રહ્યું છે અને બહારની બાજુમાં પણ આ ધારાસભ્યો જ્યારે તેમના વિસ્તારમાં ફરતા હોય છે તે સમય પર લોકોને તે મળતા હોય છે અને લોકોના મુદ્દે અને તેમને જે વાક્ય છટા છે તેને લઈને તેમના જે વિરોધીઓ હોય કે સરકાર પર વરસતા હોય છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી જે તેમની પરંપરાગત સંસ્કૃતિ છે તે મુજબ ધૂળેટીની ઉજવણી કરી હતી અને પરંપરાગત રીતે આ ધૂળેટી તેમને એક સાંસ્કૃતિક રીતે ઉજવણી કરવામાં ચોક્કસ પ્રકારનું પહેરવેશ પહેરવામાં આવે છે અને ચોક્કસ પ્રકારના ત્યાં નૃત્ય કરવામાં આવે છે। જ્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે ધારાસભ્ય તેમના વિસાવદરના છે તેમના મત વિસ્તારના લોકો સાથે પણ તેમણે ધૂળેટીની ઉજવણી કરી હતી। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।